તો કેમ છો દોસ્તો, સ્વાગત છે તમારો આપણી ચેનલમાં। સૌથી પહેલાં તો તમને 2026ના હેપી। મેં બધા જ યુટ્યુબર્સ આ વર્ષની અંદર સારી એવી સફળતા મેળવો। તમારી ચેનલ નાની હોય તો ખૂબ જ ગ્રો થાય અને તમારી પહેલેથી ચેનલ ગ્રો થઈ તો એક્સ્ટ્રીમ લેવલ સુધીની ગ્રો થાય તેવી આપણી શુભેચ્છાઓ તમારી સાથે છે। ઠીક છે દોસ્તો। જો દોસ્તો તમે એક યુટ્યુબર્સ છો અને યુટ્યુબમાંથી પૈસા કમાવા માંગો છો તો આપણે જે ડોલરમાં કમાણી કરીએ છીએ યુટ્યુબની તેને મેળવવા માટે આપણી પાસે એક એડસન્સ એકાઉન્ટ હોવું જોઈએ, જે ઘણા બધા યુટ્યુબર્સ જાણતા હોય છે। અને જેઓને ના ખબર હોય તેઓને કહી દઉં કે જો તમે એક યુટ્યુબર્સ છો, તમે સારી એવી ચેનલ બનાવેલી છે તો તમારે યુટ્યુબમાં ચેનલને મોનેટાઈઝ કરાયા બાદ મોનેટાઇઝેશનનો જે ક્રાઇટેરિયા છે તેને પૂરો કર્યા બાદ તમે તમારી ચેનલને મોનેટાઈઝ કરાવી લો છો। ત્યારબાદ તમે જે કોઈ કમાણી કરશો ડોલરમાં તેને તમારે એક એડસન્સ એકાઉન્ટ થ્રુ આપણા બેંક એકાઉન્ટમાં લાવવાની હોય છે। ઠીક છે દોસ્તો। મતલબ તમે જે કોઈ કમાણી કરો છો તે સૌથી પહેલાં એડસન્સ એકાઉન્ટમાં જમા થાય છે અને ત્યારબાદ તે આપણા બેંક એકાઉન્ટમાં આવતી હોય છે। તો તમારે આ એડસન્સ એકાઉન્ટ બનાવવું જરૂરી છે। અત્યારે તમારી ચેનલ મોનેટાઈઝ થઈ હોય કે ના થઈ હોય, પરંતુ તમે એક એડસન્સ એકાઉન્ટ બનાવી શકો છો। તો હું તમને દોસ્તો આ વિડીયોમાં સરળ અને સિમ્પલ ભાષામાં શીખવાડીશ કે તમે એડસન્સ એકાઉન્ટ કેવી રીતે બનાવી શકો છો 2026ની અંદર ખૂબ જ સરળતાથી। તો દોસ્તો તેના માટે તમારે કરવાનું છે શું, કોઈ પણ એક બ્રાઉઝરને ખોલી લો। તેની અંદર દોસ્તો આપણે અહીંયા ટાઈપ કરવાનું છે ગૂગલ એડસન્સ। ઠીક છે દોસ્તો। તો અહીંયા ટાઈપ કરી લઉં ગૂગલ એડસન્સ। તમે ગૂગલ એડસન્સ લખીને ટાઈપ કરશો એટલે પહેલી જ વેબસાઇટ આવી જશે સાઇન ઇન વાળી, તેના પર આપણે ક્લિક કરવાની। આ ગૂગલ એડસન્સની ઓફિશિયલ વેબસાઇટ છે। આની અંદર દોસ્તો તમારે શું કરવાનું છે, તમે પહેલાંથી ક્રોમ બ્રાઉઝરમાં કે ગૂગલમાં જે તમારે ઈમેલ આઈડીથી લોગિન થયેલા છો તેમાં આ રીતનું ખુલી જશે, પરંતુ તમારે એડસન્સ એકાઉન્ટ બનાવવાનું છે। તો તેના માટે તમારે જે ઈમેલ આઈડીથી એડસન્સ એકાઉન્ટ બનાવવાનું છે તેનાથી અહીંયા લોગિન થવાનું છે, તમને શીખવાડું। પરંતુ દોસ્તો તમને એક એવી સલાહ પહેલાં આપી દઉં કે જો દોસ્તો તમે એક ફ્રેશ અને નવું એડસન્સ એકાઉન્ટ બનાવવા માંગતા હોય તો માની લો કે તમારી યુટ્યુબ ચેનલની જે ઈમેલ આઈડી હોય તેનાથી ન બનાવતા તેની સિવાયની કોઈ એક નવી ઈમેલ આઈડીથી આ એડસન્સ એકાઉન્ટ બનાવો। આમ તો તમે તમારી યુટ્યુબ ચેનલની જે ઈમેલ આઈડી છે તેનાથી બનાવો તો કોઈ વાંધો નથી આવતો, પરંતુ દોસ્તો ભવિષ્યમાં માનો કે તમારી ચેનલમાં કોઈ તકલીફ ઊભી થઈ, કોઈ સ્ટ્રાઇક આવી કે તમારી ચેનલ ડિલીટ થઈ ગઈ, તો દોસ્તો આવા સમયે શું થશે કે તમે એ જ ઈમેલ આઈડીથી તમારું એડસન્સ એકાઉન્ટ બનાવેલું છે તો એડસન્સ એકાઉન્ટ પણ બંધ થઈ જાય છે। ઠીક છે દોસ્તો। પરંતુ જો તમે ડિફરન્ટ ઈમેલ આઈડીથી એડસન્સ એકાઉન્ટ બનાવેલું હશે તો ભલે તમારી ચેનલ માનો કે ડિલીટ થઈ જાય તો સ્ટ્રાઇક આવી જાય, કોઈ પ્રોબ્લેમમાં તમારી ચેનલ જતી રહે, પરંતુ તમારું એડસન્સ એકાઉન્ટ ચાલુ રહેશે। ભવિષ્યમાં કોઈ તમે બીજી ચેનલ બનાવો તો તેને પણ તમે આ જ એડસન્સ એકાઉન્ટમાં જોડી શકશો જો તમારું એડસન્સ એકાઉન્ટ સહી સલામત હશે તો। આ ઘણી બધી નાની નાની વસ્તુઓ છે જો તમારે જાણવી જરૂરી છે। ઠીક છે દોસ્તો। હવે દોસ્તો તમને સમજાવું કે આની અંદર આપણે લોગિન થઈશું કે આપણે એક નવી ઈમેલ આઈડીથી હું લોગિન કરીશ, કારણ કે મારી પાસે જે ચેનલ છે તેની જે ઈમેલ આઈડી છે તેનાથી લોગિન નહીં થવું, નવી ઈમેલ આઈડીથી લોગિન થઈશું। તો તેના માટે તમને તમારું આઇકોન દેખાશે જ, તેના પર તમારે ક્લિક કરી લેવાનું। ત્યારબાદ તમારી જે કોઈ ઈમેલ આઈડીથી તમારે એડસન્સ એકાઉન્ટને બનાવવું હોય તેના પર દોસ્તો સિમ્પલી તમારે ક્લિક કરી લેવાનું। ત્યાં ક્લિક કરી લેશો એટલે આવું ઇન્ટરફેસ તમારી સામે આવશે। ત્યાં દોસ્તો અહીંયા નીચે તમે વાંચી શકો છો, અહીં લખ્યું છે નવા એડસન્સ એકાઉન્ટ માટે સાઇન અપ કરો, તેના પર દોસ્તો આપણે ક્લિક કરવાનું છે। ઠીક છે દોસ્તો। ત્યાં ક્લિક કરીને આપણે થોડી રાહ જોઈ લેવાની। અને દોસ્તો તમે જુઓ અહીંયાથી ફરીથી તમને એવું કહેવા માંગે છે કે તમે કઈ ઈમેલ આઈડીથી એડસન્સ એકાઉન્ટ બનાવવા માંગો છો, તો દોસ્તો તેને હું અહીંયાથી સિલેક્ટ કરી લઉં છું, જે પહેલાં કર્યું હતું એ જ સિલેક્ટ કરી રહ્યો છું। ત્યારબાદ આપણે થોડી રાહ જોઈ લેવાની છે। ત્યારબાદ અહીંયાથી જુઓ ચાલો ત્યારે શરૂ કરીએ। હવે આપણે એડસન્સ એકાઉન્ટ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે। તો સૌથી પહેલી જ અહીંયા એક તમારી સાઇટ એવી લખેલી એક આ બોક્સ આવશે, તેને દોસ્તો તમે જો કોઈ વેબસાઇટ માટે એડસન્સ એકાઉન્ટ બનાવતા હોય તો તમારે વેબસાઇટનું નામ લખવાનું। આપણે અહીંયા કંઈ જ લખવાનું નથી, આપણે યુટ્યુબ માટે એડસન્સ એકાઉન્ટ બનાવી રહ્યા છીએ। ઠીક છે દોસ્તો। તો આપણે અહીં કંઈ લખીશું નહીં અને અહીંયા જે ચેકબોક્સ છે તેના પર આપણે આ રીતે ક્લિક કરી લઈશું સિમ્પલી। દોસ્તો એડસન્સ એકાઉન્ટ વ્યવસ્થિત રીતે બનાવજો, કારણ કે ભવિષ્યમાં જો આમાં કોઈ તકલીફ રહી જશે તમારે માહિતી આપવાની અંદર, તો જ્યારે તમે આઈડી વેરિફિકેશન કરાવો છો ત્યારે તે વેરિફિકેશન થશે નહીં અને તમારા જે યુટ્યુબમાંથી કમાણી થશે તે હોલ્ડ થઈ શકે છે। તો આ એડસન્સ બનાવવા માટે થોડી કાળજી રાખવી।
ત્યારબાદ દોસ્તો નીચે વાંચી શકો છો કે એડસેન્સમાંથી વધુ લાભ મેળવો। તો દોસ્તો હા પહેલાંવાળું જે ઓપ્શન છે તેના પર આપણે ક્લિક કરી દેવાનું છે, કારણ કે યુટ્યુબ તરફથી એડસેન્સની લગતી કોઈ પણ માહિતી હશે તો તે તમને નોટિફિકેશન સ્વરૂપે સૂચનાઓ મળતી રહેશે। તો તેના માટે આપણે પહેલું ઓપ્શન છે તેના પર ક્લિક રાખીશું। ત્યારબાદ નીચે જુઓ, અહીંયા તમારે કન્ટ્રી સિલેક્ટ કરવાની છે। અહીંયા ભારત સિલેક્ટ ના હોય તો અહીંયા ક્લિક કરી અને આપણે આપણું ભારત જ્યાં આપેલું હોય તેને સિલેક્ટ કરી લેવાનું। મોટા ભાગે તો આપેલું જ હશે, પણ ન આપેલું હોય તો આ રીતે સિલેક્ટ કરી લેવાનું। ઠીક છે દોસ્તો। ત્યારબાદ નીચે જાઓ, ત્યારબાદ તમે જુઓ આ એડસેન્સના ઘણા બધા નીતિ નિયમો છે, એક વખત શાંતિથી વાંચવા માંગતા હોય તો વાંચી લેવો। ત્યારબાદ નીચે જઈ અને દોસ્તો જુઓ લાસ્ટમાં તમને એક આ ચેકબોક્સ આવશે, તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે। ત્યારબાદ અહીંયા નીચે વાંચી શકો છો, અહીંયા લખ્યું છે એડસેન્સનો ઉપયોગ કરવાનું શરૂ કરો, ત્યાં ક્લિક કરી દેવાનું। 2025માં ખૂબ જ સરળ બની ગયું હતું દોસ્તો આ એડસેન્સ એકાઉન્ટ બનાવવાનું। 2026માં તો એનાથી પણ ખૂબ જ સરળ બની ગયું છે। તો તમે જોઈ શકો છો કે હવે દોસ્તો આપણે આવી ગયા છે હોમ પેજ ઉપર અને આપણું એડસેન્સ એકાઉન્ટ અહીંયા બની ગયું છે। હવે દોસ્તો નીચે આપણે શું કરવાનું છે તમને હું બતાવું। આ સાઇટ ઉમેરો, ત્યાં કોઈ ક્લિક કરવાની જરૂર નથી। હવે તમને 3 પ્રકારના બોક્સ દેખાશે। અમને તમારા વિશે જણાવો, એટલે કે આપણે માહિતી જે આપવાની છે તે પહેલું બોક્સ છે। બીજા નંબરમાં છે તમારી સાઇટ પર જાહેરાતો કેવી રીતે દેખાશે તે જુઓ અહીંયા, ઠીક છે દોસ્તો। ત્રીજા નંબરમાં છે તમારી સાઇટને એડસેન્સ સાથે કનેક્ટ કરો। તો દોસ્તો આપણે આ 2 ઓપ્શન છે તેનામાં કંઈ પ્રકારના ચેન્જીસ કરવાના નથી। અહીંયા તમને જે પહેલા જ નંબરનું ઓપ્શન જે દેખાય તો કે અમને તમારા વિશે જણાવો, એટલે કે આપણે હવે આપણે માહિતી આની અંદર આપવાની છે। તો ત્યાં દોસ્તો અહીંયા તમને જે દેખાઈ રહ્યું છે માહિતી દાખલ કરો, ત્યાં આપણે ક્લિક કરીશું। ત્યાં ક્લિક કરીશું ગ્રાહક વિશેની માહિતી આપણને થોડીક વારમાં બતાવવામાં આવશે કે ત્યાં આપણે શું કરવાનું છે, હું તમને સમજાવું દોસ્તો। ઠીક છે દોસ્તો। હવે જુઓ અહીંયા લખ્યું છે એકાઉન્ટનો પ્રકાર, ત્યાં દોસ્તો તમે ક્લિક કરશો તો પહેલાં વ્યક્તિગત અને સંગઠન 2 તમને ઓપ્શન જોવા મળશે। તો વ્યક્તિગત એટલે આપણે પોતાનું એડસેન્સ આપણી માટે જ બનાવી રહ્યા છીએ, તો અહીંયા પહેલા નંબરનું ઓપ્શન ક્લિક કરવાનું। અને સંગઠન જે છે તે કોને માટે હોય, કોઈ કંપની ચલાવતું હોય, ઓર્ગેનાઇઝેશન હોય અને તેના માટે જો એડસેન્સ એકાઉન્ટ બનાવતા હોય તો તેઓ સંગઠન ક્લિક કરશે। દોસ્તો આપણે યુટ્યુબ માટે બનાવી રહ્યા છીએ તો વ્યક્તિગત જ ક્લિક રાખવાનું છે। અહીંયા સંગઠન ક્લિક ના કરતા, કારણ કે ભવિષ્યમાં તમને તકલીફ થઈ શકે છે જો તમે અહીંયા ક્લિક રાખશો તો। ઠીક છે દોસ્તો, વ્યક્તિગત જ રાખવાનું। હવે દોસ્તો જુઓ નીચે તમને લખ્યું છે નામ, તો અહીંયા તમારી ચેનલનું નામ નથી લખવાનું, તમારે તમારું પોતાનું નામ લખવાનું છે। અને દોસ્તો નામ કેવું લખશું, ભવિષ્યમાં દોસ્તો આપણે જ્યારે આ એડસેન્સ એકાઉન્ટની અંદર $10 થઈ જશે ત્યારબાદ આપણે આઈડી વેરિફિકેશન કરવું પડશે અને ત્યારબાદ આપણા ઘરના એડ્રેસ ઉપર એક પિન આવતો હોય છે। ઠીક છે દોસ્તો। તો આપણે અહીંયા નામમાં આપણું પોતાનું નામ લખવાનું છે। ત્યારબાદ નીચે જે આ સરનામાની પંક્તિ 1 અને 2 છે તેમાં તમારે વ્યવસ્થિત એડ્રેસ નાખવાનું છે। હું તમને સલાહ આપીશ દોસ્તો કે તમારે તમારા આધાર કાર્ડની પાછળ જે સરનામું વ્યવસ્થિત લખેલું હોય તે સરનામું તમારે અહીંયા નાખવાનું। અને પાન કાર્ડમાં અથવા તો આધાર કાર્ડમાં જો તમારું નામ સેમ હોય તો એ પ્રકારે તમારું નામ પોતાનું નામ નાખવાનું। એડસેન્સ એકાઉન્ટ એક જ વ્યક્તિના નામ ઉપર એક જ વખત બની શકે છે, એ પણ યાદ રાખજો। मान लो कि તમારું નામ જે હોય XYZ, તો એ XYZ નામનું એક જ વખત એડસેન્સ એકાઉન્ટ બને, બીજી વખત બનતું નથી। તો અહીંયા તમારું જે કોઈ નામ હોય તે નાખી દેવાનું વ્યવસ્થિત રીતે। ત્યારબાદ તમારું જે સરનામું હોય તે નાખવાનું, કારણ કે એ સરનામા ઉપર આપણે જે કોઈ અમુક ડોક્યુમેન્ટ યુટ્યુબ દ્વારા મોકલવામાં આવે છે, જે કે પિન વેરિફિકેશન માટે હોય, ઘણી બધી વસ્તુ યુટ્યુબ દ્વારા જે આપણને પ્રોવાઈડ થતી હોય છે, તો તે તમારે એડ્રેસ ઉપર સહી સલામત વ્યવસ્થિત આવી જાય એટલા માટે અહીંયા તમારે વ્યવસ્થિત સરનામું નાખવાનું છે। ત્યારબાદ તમારું શહેર, તમારો પોસ્ટલ કોડ એટલે કે તમારો પિન કોડ, તમારું રાજ્ય અને ફોન નંબર દોસ્તો વૈકલ્પિક છે, ના આપવા માંગતા હોય તો ચાલે, પરંતુ આ ઉપરની માહિતી વ્યવસ્થિત રીતે ભરવી। ઠીક છે દોસ્તો। તો સૌથી પહેલાં બધી માહિતી નાખી લો, ત્યારબાદ હું તમને આગળ શીખવાડું। તો દોસ્તો તમામ વિગત તમારી વ્યવસ્થિત ભર્યા બાદ અહીંયા જે લખ્યું છે સબમિટ, તેના પર આપણે ક્લિક કરી લેવાનું છે। ત્યાં ક્લિક કરશો એટલે દોસ્તો તમારું એડસેન્સ એકાઉન્ટ ઓલરેડી બની જશે અને જ્યારે તમારી ચેનલ મોનેટાઈઝ થવા માટે તૈયાર થઈ જાય, ઠીક છે દોસ્તો, ત્યારે તમારે આની અંદર તમે જો દોસ્તો આપણે અહીંયા લખીને આવી ગયું છે ચૂકવણીઓ વિશે વધુ વાંચો, પણ આપણે કંઈ જરૂર નથી, અમને તમારી બધી માહિતી મળી ગઈ છે। ઠીક છે દોસ્તો। તો હવે દોસ્તો અહીંયા તમે 3 ડોટ્સ ઉપર ક્લિક કરો અને દોસ્તો નીચે તમે જોશો અને અહીંયા તમને વચાઈ રહ્યું છે ચૂકવણીઓ, ત્યાં તમારે ક્લિક કરવાનું અને ચૂકવણીની માહિતી તેના પર તમે દોસ્તો ક્લિક કરશો એટલે તમે અહીંયા જોઈ શકશો કે તમને અત્યારે હાલ આપણે એડસેન્સ એકાઉન્ટમાંથી કોઈ પણ કમાણી તો કરી નથી, એટલે કમાણી બતાવશે નહીં, $0 બતાવશે, પરંતુ તમારી ચેનલ જો 500 સબસ્ક્રાઈબર 3000 કલાકનો વોચ ટાઈમ પૂરો કરી લે તો તમે હાફ મોનેટાઈઝ કરી શકો છો, અથવા તમારી ચેનલ 4000 કલાકનો વોચ ટાઈમ અને 1000 સબસ્ક્રાઈબર પૂરા કરી લે છે 365 દિવસની અંદર, તો તમે ફૂલ મોનેટાઈઝ કરી અને તમે ધડાધડ યુટ્યુબમાં કમાણી કરી શકો છો। તમે જોઈ શકો છો ત્યારે હાલ આપણી અહીંયા 0 કમાણી છે। ઠીક છે દોસ્તો। આની અંદર દોસ્તો જેવા $10 થઈ જશે
ત્યારબાદ આપણે આઈડી વેરિફિકેશન એ બધું કરવાનું છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવતો જઈશ, પરંતુ અત્યારે આ એડસેન્સ એકાઉન્ટ બનાવી લેવું. નીચે તમે દોસ્તો જોઈ શકશો, અહીંયા આપણને આપણી એક આઈડી હોત મળી જાય છે. એ આઈડી રહી તે તમારે દોસ્તો ક્યાંય પબ્લિશ કરવાની નથી, તે સાચવીને રાખવાની છે, કારણ કે તે આપણને જરૂર પડે ત્યારે કામ લાગશે. અને દોસ્તો અહીંયા જો લખ્યું છે સેટિંગ મેનેજ કરો, ત્યાં દોસ્તો ક્લિક કરીને તમારું એડ્રેસ ચેન્જ કરવું હોય, ઠીક છે દોસ્તો, કોઈ ફેરફાર કરો હોય તો ત્યાંથી તમે કરી શકો છો, જે અત્યારે કોઈ જરૂર છે નહીં. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી લેજો, ચેનલ પર આવે તો તેને સબસ્ક્રાઈબ કરી લેજો, અને 2026માં યુટ્યુબમાં સારી એવી સફળતા મેળવો તે હું તમને શુભેચ્છા આપું છું. અને હા દોસ્તો, વિડીયોને હાઇપ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે મળ્યા નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.